Good morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર સેક્ટર 25. હવે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા એમાં આપણે પ્રકરણ 9 નાણાકીય બજારની વાત કરતા હતા. એમાં આપણે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારનો અભ્યાસ કર્યો. પછી નાણાં બજારના સાધનોની ચર્ચા ચાલતી હતી. પણ સંગઠિત નાણાં બજાર એટલે એવી નાણાકીય સંસ્થાઓ જે ચોક્કસ ધારાધોરણો, નિયમો અને શરતો પ્રમાણે ચાલે. એની અંદર રિઝર્વ બેંક, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડો, નાણાકીય સંસ્થાઓ એનો સમાવેશ થાય. અને જે અસંગઠિત નાણાં બજાર છે એમાં એમનો લેવડ દેવડ, નાણાકીય લેવડ દેવડનો વેપાર, એની પર કોઈનું નિયંત્રણ હોતું નથી. એમની નાણાંની લેવડ દેવડની પ્રવૃત્તિઓ પોતાની શરતો પ્રમાણે થાય. એમાં જમીનદારો, નાણાં ધીરનારા, દેશી બેન્કરો, શાહુકારો આ બધાનો સમાવેશ થાય. નાણાકીય સાધનોમાં તમે સૌપ્રથમ ટ્રેઝરી બિલ એની ચર્ચા કરી ગયા. ખાલી ટૂંકી માહિતી યાદ કરાવી દઉં છું કે ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. એની પાકતી તારીખ 91 દિવસ, 182 દિવસ, 364 દિવસ હોય. ટ્રેઝરી બિલ ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં નથી આવતું એટલે શૂન્ય કૂપન બોન્ડ છે. ટ્રેઝરી બિલ હંમેશા વટાવથી બહાર પાડવામાં આવે. મેં એક એક્ઝામ્પલ સમજાવ્યું હતું કે ભાઈ 50,000 રૂપિયાનું ટ્રેઝરી બિલ 10% વટાવ એટલે કે ₹45,000 બહાર પાડવામાં આવે તો નાણાં રોકનાર વ્યક્તિને એની પાકતી મુદતે 50,000 રૂપિયા ચૂકવવામાં આવે એટલે 5,000 રૂપિયાનો એને ફાયદો થઈ શકે. હવે વાત આવે કોમર્શિયલ પેપર. તો કોમર્શિયલ પેપરનો ઉપયોગ 1980 પછી વધારે થયો. પહેલાંના સમયમાં લેણી હુંડી ને દેવી હુંડી લખી આપવામાં આવતી. એના જેવો જ આ વચન ચિઠ્ઠીનો એક દસ્તાવેજ ગણાય છે. તો રિઝર્વ બેન્કે સૌપ્રથમ 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. અને આ કોમર્શિયલ પેપર હસ્તાંતરણીય છે. મીન્સ તમારી પાસે જો કોઈ આવી હુંડી પડી હોય અને તમારે તાત્કાલિક નાણાંની જરૂર હોય તો આ હુંડી અન્ય કોઈ પણ પક્ષકાર પાસે વટાવીને પણ તમે નાણાં પ્રાપ્ત કરી શકો છો. એટલે હસ્તાંતરણીય છે. એની મુદત ઓછામાં ઓછી 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની હોઈ શકે. અને રિઝર્વ બેંકનું એમાં સંપૂર્ણ નિયંત્રણ હોય છે. અને કોમર્શિયલ પેપર 5 લાખના ગુણાંકમાં જ બહાર પાડવામાં આવે. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. તે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું મહત્વનું સાધન છે. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે.
ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય એવી કોર્પોરેટ કંપનીઓ જ કોમર્શિયલ પેપર બહાર પાડે છે. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર હસ્તાંતરણીય એટલે કે ફેરબદલીને પાત્ર નાણાકીય સાધન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એનું નિયંત્રણ થાય છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપર 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. તેને ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અથવા કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ એક વખત. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. તે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું મહત્વનું સાધન છે. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય તે કોમર્શિયલ પેપર બહાર પાડે છે. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર હસ્તાંતરણીય એટલે કે ફેરબદલીને પાત્ર નાણાકીય સાધન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેનું નિયંત્રણ થાય છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપર રૂપિયા 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર તથા કોર્પોરેટ પેપરના નામે ઓળખાય છે. હવે થાપણનું પ્રમાણપત્ર. પણ જો તમે બેંકમાં જે રસીદો મૂકો છો, એફડી મૂકો છો, એનું પણ તમને પ્રમાણપત્ર મળે છે. પણ આ થાપણનું જે પ્રમાણપત્ર છે એ શિડ્યુલ વેપારી બેંકો જ એમની જરૂરિયાત અનુસાર શરતો પ્રમાણે જ બહાર પાડી શકે છે. આ થાપણનું પ્રમાણપત્ર બિનસલામત છે એટલે અનસિક્યોર, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળા માટેનું નાણાં મેળવવાનું એક સાધન છે. હવે થાપણના પ્રમાણપત્રની કિંમત 1 લાખ હોય, ઓછામાં ઓછી 1 લાખ હોઈ શકે. પણ તમારી જે એફડી અને એટલે બાંધી મુદતની થાપણો અને આ સર્ટિફિકેટ ઓફ ધ એ થાપણનું પ્રમાણપત્ર બે વચ્ચે તફાવત છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય એટલે એનું તમે વેચાણ કરી શકો છો, પણ થાપણની રસીદનું હસ્તાંતરણ થઈ શકતું નથી એટલે એને વેચી ન શકાય. થાપણનું પ્રમાણપત્ર શિડ્યુલ વેપારી બેંકો તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન
બહાર પાડી શકે છે. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળા માટે નાણાં મેળવવાનું સાધન છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ અને થાપણ પ્રમાણપત્ર વચ્ચે તફાવત છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની થાપણ હસ્તાંતરણીય નથી કે વેચી શકાતી નથી. થાપણનું પ્રમાણપત્ર શિડ્યુલ વેપારી બેંકો તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડી શકે છે. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળા માટે નાણાં મેળવવાનું સાધન છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ અને થાપણ પ્રમાણપત્ર વચ્ચે તફાવત છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની થાપણ હસ્તાંતરણીય નથી કે વેચી શકાતી નથી. હવે કોમર્શિયલ બિલ, જેને ટી બિલના ટૂંકાક્ષરી નામથી ઓળખવામાં આવે છે, તો જ્યારે માલ ઉધાર ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી જેણે ઉધાર માલ ખરીદ્યો છે એના નામ પર કોમર્શિયલ બિલ લખે છે. પણ જ્યારે માલ વેચનાર કોમર્શિયલ બિલ ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ કહેવાય અને ખરીદનાર એનો સ્વીકાર કરે, વેપારી બેંક એનો સ્વીકાર કરે એને કોમર્શિયલ બિલ કહેવાય. એટલે હુંડી જ થઈ, હુંડી જેવો જ એક પ્રકાર થયો. વેપારી બેંકો, માની લો તમને 3 મહિના પછીની કોમર્શિયલ બિલ મળ્યું હોય, હવે 5 લાખ રૂપિયાનું છે, તમારે હાલ નાણાંની જરૂર છે, તો બેંકમાં જવાનું અને એની અંદર વ્યાજ અને વટાવનો પણ ઉલ્લેખ કર્યો હોય તો બેંક કહેશે કે ભાઈ 2% વટાવ કાપી લેવામાં આવશે. એટલે 2% એટલે 10,000 રૂપિયા કપાઈ જાય, આપણને 4,90,000 મળે, આપણે તૈયાર, રેડી, લાવો. તો બેંક 3 મહિના પછી આ કોમર્શિયલ બિલની રકમની વસૂલાત કરી લે. એટલે આ પણ હસ્તાંતરણીય સાધન જ છે, ધ્યાન રાખજો. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. જ્યારે માલ વેચનાર કોમર્શિયલ બિલ ખરીદનાર ઉપર લખે છે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે અને વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે તેને કોમર્શિયલ બિલ કહેવાય. એટલે બેંક જ્યારે એનો સ્વીકાર કરે ત્યાર પછી એ કોમર્શિયલ બિલ બને. વેપારી બેંક આ બિલને વટાવ કાપી લઈને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો એ લોકો નાણાકીય સંસ્થાઓ પાસે ફરીથી પુનઃ વટાવી શકે છે. કોમર્શિયલ બિલ સામાન્ય રીતે 30, 60 કે 90 દિવસની મુદતના હોય છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે
અને તેમાં ચોક્કસ રકમ નિશ્ચિત મુદત પછી પૂરેપૂરી ચૂકવી આપવાનો બિનશરતી હુકમ હોય છે. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે. વિનિમય પાત્ર બિલ, આંતરદેશીય બિલ, માગણી બિલ અને વિદેશી બિલ વગેરે. જ્યારે શાક પરથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. જ્યારે માલ વેચનાર કોમર્શિયલ બિલ ખરીદનાર ઉપર લખે છે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે અને વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે તો એને કોમર્શિયલ બિલ બને છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપી લઈને વટાવી આપે છે. જો કે બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી પુનઃ વટાવી શકે છે. કોમર્શિયલ બિલ સામાન્ય રીતે 30, 60 કે 90 દિવસની મુદતના હોય છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને તેમાં ચોક્કસ રકમ નિશ્ચિત મુદત પછી પૂરેપૂરી ચૂકવી આપવાનો બિનશરતી હુકમ હોય છે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકાર છે, જેમ કે વિનિમય પાત્ર બિલ, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ વગેરે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોલ મની અને નોટિસ મની. હવે આમ તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે દરેક બેંકોએ ઓછામાં ઓછી કેટલીક શિલ્લક જાળવવી પડે. એને CRR રોકડ અનામત કહેવાય. તો ઘણી વખત જ્યારે બેંકોને નાણાંની અછત અનુભવાય તો એક બીજી બેંક એકબીજા પાસેથી ઉછીના નાણાં પ્રાપ્ત કરી શકે છે. તો અત્યારે એના જ કારણે આ કોલ મની માર્કેટ એનો વિકાસ થયેલો છે. એની અંદર કોલ મની અને નોટિસ મની બેનો સમાવેશ થાય છે. જો કે આ રૂપિયા મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારનું તારણ એટલે સિક્યુરિટી આપવાની હોતી નથી, કેમ કે બેંક વચ્ચેનો વ્યવહાર છે. કોલ મનીમાં કેવું છે કે બેંકો વચ્ચેનો વ્યવહાર છે. આ વ્યવહાર એક જ દિવસ માટેનો હોય છે અને તમે જ્યારે માગો ત્યારે તમને મળી જાય છે, એટલા માટે એને કોલ મની કહેવાય. તો દરેક બેંકોએ પોતાની પાસે રોકડ અનામતનું પ્રમાણ જાળવી રાખવું પડે છે. જ્યારે એક બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામત ન હોય ત્યારે બીજી બેંક પાસે, જેની પાસે વધારાના ફાજલ નાણાં પડી રહ્યા હોય, એવી બેંકો પાસેથી ઉછીના નાણાં મેળવવામાં આવે. ટૂંકમાં એવું કહેવાય કોલ મની એટલે એક દિવસની લોન. અને નોટિસ મનીમાં ફેર એટલો છે કે એની મુદત 2 થી 14 દિવસની હોય. એટલે કોલ મની કરતાં એનો સમયગાળો વધારે હોય છે. તો જોઈએ કોલ મની અને નોટિસ મની. તો રિઝર્વ બેંકના નિયમ અનુસાર દરેક વેપારી બેંકોએ ઓછામાં ઓછી જે શિલ્લક જાળવવી પડે છે તેને રોકડ અનામત કહે છે. ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવા માટે કેટલીક વાર એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. આ કારણથી કોલ મની માર્કેટ એ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે.
આ બંને માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. રિઝર્વ બેંકના નિયમો અનુસાર દરેક વેપારી બેંકોએ ઓછામાં ઓછી જે શિલ્લક જાળવવી પડે તેને રોકડ અનામત કહેવાય. ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવા માટે કેટલીક વાર એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. આ કારણથી કોલ મની માર્કેટ એ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. આ બંને માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. હવે વાત આવે કોલ મની. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ત્યારે એને કોલ મની કહે છે. કોલ મની માર્કેટમાં મોટે ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી જ બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામત ન હોય, એટલે કે રોકડની અછત અનુભવાતી હોય, તે બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ હોય તેની પાસેથી એક દિવસ માટે નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. નોટિસ મની જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે ત્યારે તેને નોટિસ મની કહે છે. કોલ મની કરતાં તેનો સમયગાળો વધારે હોય છે. ફરી જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ત્યારે તેને કોલ મની કહે છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી જ બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામત ન હોય, એટલે કે રોકડની અછત અનુભવતી હોય તે બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ હોય તેની પાસેથી એક દિવસ માટે ઉછીના નાણાં મેળવે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. નોટિસ મની જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે ત્યારે તેને નોટિસ મની કહે છે. કોલ મની કરતાં નોટિસ મનીનો સમયગાળો વધારે હોય છે. તો આજના દિવસમાં તમારે જે ટૂંકા ગાળાના નાણાકીય બજારના સાધનો છે, કેટલા? 5. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની અને નોટિસ મની. આ તમામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એને પ્રશ્ન આજે ને આજે તૈયાર કરી આજે જ મોડે લખાઈ જાય એવો પ્રયત્ન દરેક જણ કરશે. કદાચ ખ્યાલ ન આવે તો આપણે એની ચર્ચા રૂબરૂ ઓનલાઈન લેક્ચરમાં પણ કરીશું.